ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્હી સલ્તનત. પ્રાચીન કાળથી જ દિલ્હી એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીની વાત કરીએ તો તોમર અને ચૌહાણ એ રાજપૂતો હતા અને રાજપૂતોના સમયથી જ દિલ્હી એક વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન સમયગાળો છે. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર એના ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે શાસકો છે એમને સુલતાન કહેવામાં આવ્યા છે અને જે સમયગાળો છે એ દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીં જેટલા સુલતાનોએ જેટલા રાજ્યોએ રાજ કર્યા એ મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. એમણે 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોદી વંશનો સમાવેશ થાય છે. હવે આ ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ એ મૂળ રીતે તુર્કીના હતા. ક્યાંના હતા? તુર્કીના હતા. કોણ કોણ? ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ એ મૂળ રીતે તુર્કીના હતા. જ્યારે લોદી વંશ જે છે એ અફઘાની હતો. લોદી વંશ અફઘાની હતો. આ પાઠની અંદર આપણે વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ આપણે અહીં અભ્યાસ કરીશું. તો દિલ્હી સલ્તનતના શાસકોમાં પ્રથમ વંશ જે શાસન કર્યું એ ગુલામ વંશ. પ્રથમ વંશ શાસન કરનાર કોણ હતા? તો ગુલામ વંશ. ગુલામ વંશનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. હવે આ ગુલામ વંશમાં સૌપ્રથમ ઈસવીસન 1192માં તરાઈનું બીજું યુદ્ધ થાય છે. આ તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થાય છે. હવે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં શિહાબુદ્દીન ઘોરીનો વિજય થાય છે અને આ વિજય થવાથી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નંખાયો. મુહમ્મદ ઘોરીના મૃત્યુ થઈ જાય છે થોડા સમય પછી. હવે એ સત્તાનો પાયો નંખાયો ત્યારે મુહમ્મદ ઘોરીનું પણ મૃત્યુ થઈ જાય છે અને એ મુહમ્મદ ઘોરીનો એક ગુલામ હતો. પણ મુહમ્મદ ઘોરીનો ગુલામ, અને એ ગુલામનું નામ હતું કુતુબુદ્દીન એબક. એક મુહમ્મદ ઘોરીનો ગુલામ હતો અને કુતુબુદ્દીન એબક એમનું નામ હતું. તો આ કુતુબુદ્દીન એબકને આ મુહમ્મદ ઘોરીએ આખી દિલ્હીની સત્તા એટલે કે દિલ્હીની ગાદી જે છે એ કુતુબુદ્દીન એબકને સોંપી દેવામાં આવી, જેથી દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ બન્યો? કુતુબુદ્દીન એબક બન્યો. દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ? કુતુબુદ્દીન એબક. સાલ છે ઈસવીસન 1206, એટલે કે વર્ષ ઈસવીસન 1206 ની અંદર આ કુતુબુદ્દીન એબકને દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બનાવવામાં આવ્યો. પરંતુ આ જે કુતુબુદ્દીન એબક છે, મુહમ્મદ ઘોરી એ મૂળ ભારતના તો હતા નહીં, બરોબર? તો આ કુતુબુદ્દીન એબકને પણ ખબર હતી કે અહીંયા રાજ કરવું મુશ્કેલ છે, કારણ કે અહીં જે રાજપૂતો જે છે એમને શાંતિથી એમને રાજ કરવા દેવાના નથી. એટલે એમણે માત્ર ને માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. એટલે કે વધારે સમય તો ના કાઢ્યા, પરંતુ એણે 5 વર્ષ સુધી એણે રાજ કર્યું. ત્યારબાદ ઈસવીસન 1210માં પોલો રમત આવે છે. એ પોલો રમત રમતા આ જે કુતુબુદ્દીન એબકનો ઘોડા પરથી પડી જાય છે અને એના કારણે એનું મૃત્યુ થાય છે. સમજાય? ઈસવીસન 1210માં કુતુબુદ્દીન એબકનું ઘોડા ઉપરથી પડી જવાને કારણે મૃત્યુ થાય છે.
હવે આ કુતુબુદ્દીન ऐबक જે છે એમનો અવસાન થઈ ગયા બાદ એમનો ગુલામ અને એમનો જમાઈ હતો. કુતુબુદ્દીનનો જમાઈ અને જમાઈ કોણ હતો? ઇલ્તુત્મિશ. કુતુબુદ્દીન ऐबकનો જે જમાઈ હતો એ જમાઈનું નામ હતું ઇલ્તુત્મિશ હતું. તો આ કુતુબુદ્દીન ऐबकનું મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા પછી આ ઇલ્તુત્મિશ ગાદી આવે છે. ઇલ્તુત્મિશ કોણ હતો? તો એમનો જમાઈ હતો. એટલે કે એની પુત્રી જે હતી ને, પુત્રી એનો ઘરવાળો હતો આ જમાઈ, એનું નામ હતું ઇલ્તુત્મિશ. એ ગાદી આવે છે અને એને આ ગાદી દિલ્હીની સત્તા સોંપવામાં આવે છે. હવે આ જે ઇલ્તુત્મિશ જે આવે છે એમણે તો પ્રથમ, યાદ રાખજો, પ્રથમ સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે, સલ્તનત જે સત્તા હતી એને સર્વોપરી બનાવવા માટે ચહેલગાનની સ્થાપના કરી. હવે જુઓ, આ ચહેલગાનની સ્થાપના કરી. આ ચહેલગાન છે શું? તો ચહેલગાનનો મતલબ એમ થાય છે કે માની લો કે કોઈ રાજા, એટલે કે માની લો કે ઇલ્તુત્મિશની આપણે વાત કરીએ તો ઇલ્તુત્મિશ રાજા હતો. હવે એ રાજા છે તો એમના સામ્રાજ્યમાં, આ ઇલ્તુત્મિશના સામ્રાજ્યમાં, બરાબર, એમના સામ્રાજ્યમાં બીજા 40 જેટલા ધનિક લોકો, 40 જેટલા ધનિક લોકોની એણે રચના કરી. 40 જેટલા ધનિક લોકોની એણે રચના કરી, એટલે કે જે શ્રીમંતો હતા એમની રચના કરી. હવે એમને નામ આપવામાં આવ્યું હતું ઉમરાવ. એમને ઉમરાવ કહેવામાં આવતું હતું, ઉમરાવ. હવે આ જે ઉમરાવ કહેવામાં આવે છે એમને એવાને સાથે લઈ આખી દિલ્હી ઉપર રાજ કરવા એ પદ્ધતિ જે છે એ પદ્ધતિને ચહેલગાન કહેવામાં આવતી હતી, જેમાં 40 જેટલા તુર્ક અમીરોના દળની રચના પણ કરી હતી. હવે આ જે ઉમરાવ જે છે, ઉમરાવ શબ્દ એમાં એવું છે કે જેટલી સત્તા રાજાની હોય, એટલે કે જેટલી સત્તા ઇલ્તુત્મિશની હોય છે એટલી સત્તા આ ધનિક શ્રીમંત લોકોની પણ હોય છે આમાં, બરાબર. હવે આ ઇલ્તુત્મિશને આ ઉમરાવ લોકોની જરૂર કેમ પડી? કેમ આ ઇલ્તુત્મિશ પોતે ગાડી સંભાળી ન શકતો હતો? પરંતુ ઇલ્તુત્મિશને ખબર હતી, ઇલ્તુત્મિશને ખબર હતી કે ભારતની અંદર જો શરૂઆતનું સામ્રાજ્ય છે, ગમે ત્યારે આર્થિક તંગી, રાજકીય અસ્થિર, સામાજિક વિદ્રોહ થતા હોય તેને ડામવા માટે આર્થિક અને સક્ષમ રહેવું અને સામાજિક રીતે સૈન્ય, બરાબર, સૈન્યની રીતે સક્ષમ રહેવું ખૂબ જ આવશ્યક છે. જો ભારતમાં તકવું હોય તો ઉમરાવ વગર, એટલે કે જે આ 40 જેટલા ધનિકો, જે શ્રીમંત તુર્ક અમીરોની દળની એણે રચના કરી, એના વગર તો આવશ્યક હતું નહીં, પોસિબલ હતું નહીં, બરાબર. એટલા માટે જે અમીરો છે એ અમીરોને સાથે લઈને એમણે રાજ કર્યું. હવે આ ઇલ્તુત્મિશે જે રાજધાની હતી લાહોરથી એણે દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર ક્યાંથી ક્યાં કર્યું? લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. શા માટે ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે? કારણ કે જો પ્રથમવાર ગુલામ વંશ હતો અને એ પહેલા તો ક્યારેક કોઈ વિકાસ થયો હતો નહીં, પરંતુ જે કુતુબુદ્દીન ऐबकના મૃત્યુ પછી આ એમનો જમાઈ ઇલ્તુત્મિશ જે છે એનો ઇલ્તુત્મિશ શાસન પર આવે છે અને એ ગુલામ વંશમાં જે છે અને શાસન પર આવ્યા બાદ એમણે થોડું ઘણું નાનો મોટો વિકાસ કર્યો હશે, બરાબર. અને નાનો મોટો વિકાસ કર્યો એના કારણે આ વંશ ગુલામ વંશ છે અને ગુલામ વંશનો એ સાચો સ્થાપક માનવામાં આવે છે. હવે આ ઇલ્તુત્મિશને પુત્રો હતા, ઇલ્તુત્મિશને પુત્રો તો હતા, પરંતુ એકેય પુત્રને એ લાયક ગણતો નહીં હતો, એકેય પુત્રને એ લાયક ગણતો નહીં હતો. હવે આ ઇલ્તુત્મિશ જે છે એમના પુત્ર કાબિલ તો એ માને નહીં, તો એની એક પુત્રી પણ હતું
અને ઇલ્તુત્મિશની જે પુત્રી હતી, આ પુત્રીનું નામ હતું રઝિયા સુલતાના. એ પુત્રીનું નામ હતું રઝિયા સુલતાના. એ પુત્રીને એક કાબિલ માનતો હતો. એને એવું લાગતું હતું કે આ મારી પુત્રી જે છે શાસન ચલાવી શકે છે. એના કારણસર એના પુત્રને છોડીને એમની જે પુત્રી રઝિયા સુલતાના હતી એમને ગાદી સોંપી. એટલે આપણે અહીં સમજી શકીએ છીએ કે રઝિયા સુલતાના છે એ ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. યાદ રાખજો ખાસ કે ભારતમાં જે પ્રથમ મહિલા શાસક, કારણ કે એ પહેલા કોઈ મહિલા શાસક હતી નહીં. કારણ કે ઇતિહાસમાં કોઈ જગ્યાએ આપણને સાંભળવા મળ્યું નથી કે પ્રથમ મહિલા શાસક અન્ય કોઈ હતી. આપણને આ જ વાત સાંભળવા મળી છે કે જે રઝિયા સુલતાના જ પ્રથમ મહિલા શાસક હતી. કારણ કે એનું પણ પ્રૂફ હોવું જોઈએ. પ્રૂફ વગર આપણે કોઈ બાબતને સાચું ના માની શકીએ. પરંતુ અહીં ઇતિહાસકારો આપણને જણાવે છે કે જે રઝિયા સુલતાના છે એ જ દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. હવે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આ રઝિયા સુલતાના છે એના જે ભાઈઓ હતા, પરંતુ એ ભાઈઓમાં રઝિયા સુલતાના જ સૌથી વધુ કાબિલ અને સક્ષમ પણ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. કારણ કે એ સમયની વાત છે અને એ સમયે જો મહિલાને શાસન ચલાવવું હોય તો અને શાસન કરવું ખૂબ મુશ્કેલ હતું. બરાબર. અહીં આપણે સમજી શકીએ જે છે કે પ્રથમ જે ગુલામ વંશમાં પ્રથમ મોહમ્મદ ઘોરીના મૃત્યુ થઈ ગયા બાદ કુતુબુદ્દીન એબક દિલ્હીની સત્તા સંભાળે છે. પછી કુતુબુદ્દીન એબકનું પણ મૃત્યુ થાય છે અને એમનો જે જમાઈ ઇલ્તુત્મિશને ગાદી સંભાળવા આપે છે. અને ઇલ્તુત્મિશ જે છે એમના પુત્રને નહીં પણ એમની પુત્રી રઝિયા સુલતાન જે છે એ રઝિયા સુલતાનને આ દિલ્હીની સત્તા સંભાળવા આપે છે. હવે આ રઝિયા સુલતાના જે છે એ પેલા જે 40 ધનિકો, જે 40 તુર્ક અમીરોના સાથે કામ કરવાનું હતું. કારણ કે જે ઇલ્તુત્મિશે ચહેલગાનની સ્થાપના કરી. અને આપણે પહેલા સમજી ગયા કે ચહેલગાન એટલે શું, કે જે 40 તુર્ક અમીરો સાથે રાજ કરવાનું હોય છે, ગમે ત્યારે એમની જરૂર પડતી હોય છે. પરંતુ આ જે રઝિયા સુલતાના છે આ અમીરોની અમુક વાત એને સાંભળતી નહીં હતી, એની વાત કાપી નાખતી હતી. એના કારણસર કેટલાક શ્રીમંત દરબારીઓ જે છે અમીરોની જે સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણી લીધો. એટલે કે કેટલાક દરબારીઓ અને તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. હવે એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. બરાબર. અમીરોએ હવે જે રઝિયા સુલતાન જે રાજગાદીએ હતી તો એની જગ્યાએ હવે ઇલ્તુત્મિશના જે પુત્રનું નામ હતું નાસરુદ્દીન. એ પુત્રનું નામ શું હતું? નાસરુદ્દીન હતું. ઇલ્તુત્મિશના પુત્ર નાસરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે આ ગાડીએ બેસાડ્યો પછી 21 વર્ષ તેના શાસનકાળ બાદ, એટલે કે 21 વર્ષ સુધી શાસન ચાલ્યું અને 21 વર્ષના શાસનકાળ બાદ તેમનું અવસાન થાય છે. અને એમના અવસાન પછી ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. હવે આ ગિયાસુદ્દીન બલબન જે ગાદીએ આવે જે છે એમણે જે ઇલ્તુત્મિશે ચહેલગાનની સ્થાપના કરી હતી. તો આ નાસરુદ્દીન જે છે એનું મૃત્યુ થાય છે. પછી ગિયાસુદ્દીન બલબન આવે છે અને આ ગિયાસુદ્દીન બલબને ચહેલગાન
જે એની સ્થાપના કરી હતી ઇલ્તુત્મિશે એનો એ દળનો નાશ કરે છે, એટલે કે એનો અંત આવે છે અહીંયા. એટલે કે અહીં આપણને સવાલ બે રીતે આવે છે કે જે ચહેલગાનની સ્થાપના કોણે કરેલી? તો ઇલ્તુત્મિશે કરેલી હતી. કોણે કરેલી હતી? ઇલ્તુત્મિશે. જ્યારે એનો અંત કોણે કર્યો હતો? તો ગિયાસુદ્દીન બલબને કર્યો હતો. કોણે કર્યો? ગિયાસુદ્દીન બલબને કર્યો હતો. સ્થાપનાની વાત આવે તો ઇલ્તુત્મિશ, અને એનો અંતની વાત આવે, એ દળનો નાશ થાય એની વાત આવે તો ગિયાસુદ્દીન બલબન. ઓકે, તો હવે ચહેલગામ દળનો નાશ થાય છે અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી તે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. એટલે આ જે ગિયાસુદ્દીન બલબન જે છે એ સાહિત્યની સાથે સાથે કલાનો પણ પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર હવે ખલજી વંશની સ્થાપના થાય છે. એટલે કે જે છેલ્લો જે રાજવી હતો એ છેલ્લો ગુલામ વંશનો જે છેલ્લો રાજવીની વાત કરીએ તો એ કોણ હતો? ગિયાસુદ્દીન બલબન હતો. ગુલામ વંશનો છેલ્લો જે રાજવી છેલ્લો રાજવીની વાત આવે તો ગિયાસુદ્દીન બલબન. ઓકે, તો હવે દિલ્હી સલ્તનત પર ખલજી વંશની શરૂઆત થાય છે. ખલજી વંશનો સમયગાળાની વાત કરીએ તો ઈસવીસન 1290 થી લઈ ઈસવીસન 1320 ની વચ્ચેનો સમયગાળો ખલજી વંશ તરીકે ઓળખાય છે. હવે આ ખલજી વંશ, તો અહીંયા આપણે સમજવાનું છે કે ગુલામ વંશ કયા સમયગાળા દરમિયાન હતો? ગુલામ વંશ કયા સમયગાળા દરમિયાન હતો? આ ખલજી વંશ છે એ 1290 થી ઈસવીસન 1320, તો એની પહેલા 1206 થી લઈ 1289, ઓકે, 1206 થી લઈ 1289 સુધી દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશનો રાજ હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં ગુલામ વંશનું શાસન હતું. એમાં ગુલામ વંશની વાત કરીએ તો સૌપ્રથમ જે છે મોહમ્મદ ઘોરી જે છે એમના મૃત્યુ પછી કોણ આવે જે છે? કુતુબુદ્દીન એબક, એમનો જે ગુલામ હતો એ પ્રિય હતો ગુલામ. પછી એમનો જમાઈ ઇલ્તુત્મિશ આવે છે. ઇલ્તુત્મિશ એ એમની પુત્રી રજિયા સુલતાનને સોંપે જે છે. પછી રજિયા સુલતાનો જે છે એ ધનિક શ્રીમંતો સાથે કોઈ કારણસર પછી ઇલ્તુત્મિશનો જે પુત્ર જે છે એમને ગાદીએ સોંપે જે છે, બરાબર. અને છેલ્લે ગયાસુદ્દીન બલબન, કોણ? ગયાસુદ્દીન બલબન એ છેલ્લો ગુલામ વંશનો રાજવી હતો. ત્યાર પછી ખલજી વંશની શરૂઆત થાય છે. તો અહીંયા આપણે ખલજી વંશની વાત કરીએ તો એમનો સમયગાળો છે 1290 થી 1320 વચ્ચેનો. એનો સ્થાપક કોણ છે? ખલજી વંશનો સ્થાપક જલાલુદ્દીન ખલજી. આ ખલજી વંશનો સ્થાપક ગણાય છે, બરાબર. જલાલુદ્દીન ખલજી એ ખલજી વંશનો સ્થાપક ગણાય છે. એટલે કે ખલજી વંશના એને શાસનની શરૂઆત કરી. કોણે? જલાલુદ્દીન ખલજી. આમ જોવા જોઈએ ને તો આ જલાલુદ્દીન જે ખલજી એ ખૂબ સારો વ્યક્તિ હતો, બરાબર, સારું. અને એમ જોવા જઈએ તો ન્યાયિક વ્યક્તિ પણ, ન્યાયિક રાજવી હતો. એ કઈ રીતે ન્યાયિક હતો એના વિશે પણ આપણે અહીં આગળ વાત કરીશું. પરંતુ અમુક બાબતોમાં ખૂબ આક્રમક હતો, એની વિશે અહીંયા આપણે ચર્ચા કરીએ. તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો, બરાબર. તો જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન. હવે આ સુલતાન અલાઉદ્દીન કોણ હતો? સુલતાન અલાઉદ્દીન, તો સુલતાન અલાઉદ્દીન એમનો ભત્રીજો હતો. કોણ હતો? એમનો ભત્રીજો હતો.
એટલે કે જલાલુદ્દીન ખલજીનો ભત્રીજો સુલતાન અલાઉદ્દીન હતો. એમણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર સમગ્ર જગ્યાએ વિજય પ્રાપ્ત કર્યા હતા અને ઘણો બધો કબજો એણે કર્યો હતો. કોણે? આ જલાલુદ્દીન ખલજીના ભત્રીજો સુલતાન અલાઉદ્દીન. હવે એમણે તો ઉત્તર ભારત છે, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી ખૂબ સામ્રાજ્યનો વિસ્તાર કરી દીધો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત પણ કરી હતી એણે. કોણે? સુલતાન અલાઉદ્દીને. સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ એક પ્રથા છે. આ સુલતાન અલાઉદ્દીને ઘણો બધો સામ્રાજ્ય વિસ્તાર કર્યો, સેનાની શરૂઆત પણ કરી. પછી ઘોડા અને સૈનિકો, આ ખાસ ઘોડા અને સૈનિકો માટે એમણે આ બે પ્રથાની શરૂઆત કરી હતી. એના વિશે આપણે જોઈએ તો ઘોડા અને ચહેરાની વિશિષ્ટ એટલે શું? વિશિષ્ટ ઓળખ. ઘોડા અને જે સૈનિકોની વિશિષ્ટ ઓળખ થાય એના માટે એમણે દાગ અને ચહેરા પદ્ધતિની એણે શરૂઆત કરી. એટલે કે દાગ એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે ગરમ કોઈ માર્ક હોય, આપણે કોઈ માર્કો મારીએ ને, કોઈ સિક્કો મારવાનો હોય માર્કો, તો ગરમ માર્કો જે છે એ ઘોડાની પીઠ ઉપર, ઘોડો હોય છે એ ઘોડાની પીઠ ઉપર આ મારવામાં આવે છે. એવી આ દાગની પ્રથા હતી. એનો મતલબ શું થાય છે કે ઘોડા જે છે એ દુશ્મનોના પણ ઘોડા હોય છે, એની સાથે બદલાઈ ન જાય, એટલે કે એનાથી થોડા અલગ પડે, એના માટે દાગ પદ્ધતિની એને શરૂઆત કરી. કારણ કે પોતાના ઘોડા છે એ દુશ્મનોના ઘોડાથી અલગ પડવા જોઈએ, બરાબર? તો એ પદ્ધતિથી દાગની શરૂઆત થઈ. ચહેરા એટલે શું કે એમાં પણ એ જ પ્રમાણે કે જે પોતાના જે સૈનિકો હોય છે એ સૈનિકોના જે ચહેરા એ દુશ્મનોના ચહેરાથી અલગ હોવા જોઈએ. કહેવાનો મતલબ કે જે સૈનિકોના જે ચહેરા એકબીજાને મળતા આવવા જોઈએ, એકબીજા સાથે એકબીજા સરખા હોવા જોઈએ. એ ચહેરા પદ્ધતિની એણે શરૂઆત કરી. આમ દાગ અને ચહેરા પદ્ધતિની જે શરૂઆત કોણે કરી હતી? તો સુલતાન અલાઉદ્દીને કરી હતી. એ આમ જોવા જઈએ ને તો આતંકી રાજા હતો. આ જે સુલતાન અલાઉદ્દીન જે છે ને, કારણ કે એનું કાર્ય આતંકવાદી જેવું હતું, આતંકી જે કહેવાતો હતો. કેટલાક સુધારા પણ કર્યા. જેટલો એ ખરાબ હતો એટલો સારો પણ હતો. એણે કેટલાક સુધારા કર્યા, જેમાં ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ એણે કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી વાતાવરણ પણ રહ્યું. હવે આ જે સુલતાન અલાઉદ્દીને કેટલાક સુધારા કર્યા, જેમ કે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. પણ એમાં શું? તો માની લો કે કોઈ બજાર હોય અને કોઈક વસ્તુ આપણે લેવાની હોય, અને કોઈ વેપારી છે અને કોઈ ગ્રાહક, એ વેપારી પાસે કોઈ વસ્તુ લેવા જાય છે, પરંતુ વેપારી એ ગ્રાહક સાથે છેતરપિંડી કરે. એટલે કે માની લો કે કિલોના 50 રૂપિયા હોય, કોઈ વસ્તુ તમે લેવાના હોય છે, બટાકા હોય કે જે હોય, એ કિલોના 50 રૂપિયા હોય છે, પરંતુ એ તમારી પાસેથી 90 રૂપિયા લે છે. કેટલા? 90 રૂપિયા લે છે. તો આ છેતરપિંડી થઈ ને. તો આ જાણ સુલતાન અલાઉદ્દીનને થાય છે. તો આવી છેતરપિંડી થાય છે ત્યારે સુલતાન અલાઉદ્દીન જે છે એ વેપારીના જે શરીરના માંસ કાઢી નાખતો હતો, બરાબર? આવી પણ સજા એ સમયે કડક સજા થતી હતી. એટલે કે આવા સુધારા પણ થયા હતા, એટલે કે કડક નિયમ ચાલતા હતા. ત્યાર પછી અલાઉદ્દીન ખલજી જે છે એ ખલજીનો અવસાન થાય છે, બરાબર? થોડા સમય પછી અલાઉદ્દીન ખલજીનું અવસાન થાય છે અને વાતાવરણ થોડું અંધાધૂંધી જેવું થઈ જાય છે. હવે આ ખલજી રાજવંશનો અંત આવે છે. રાજવંશનો અંત આવે છે અને અંત આણી દિલ્હીની ગાદીએથી તુઘલકની શાસનની શરૂઆત થાય છે.
એટલે કે પ્રથમ જે છે ગુલામ વંશ, બીજો ખલજી વંશ. હવે ખલજી વંશનો અંત આવે છે કોના પછી? અલાઉદ્દીન ખલજીના અવસાન પછી, અને એના પછી તુગલક વંશની શરૂઆત થાય છે. એ ત્રીજો નંબર જે આપણે આપીએ છીએ તુગલક શાસન, એની શરૂઆત થાય છે. અને તુગલક શાસનની શરૂઆત જે કરનાર એ કોણ હતો? તો ગિયાસુદ્દીન તુગલક હતો. કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક હતો. અહીંયા આપણે ખાસ જાણવાનું છે કે જે અલાઉદ્દીન ખલજી, સુલતાન અલાઉદ્દીન એ એના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા હતા. એમના સમયમાં પ્રસિદ્ધ કવિ જે અમીર ખુસરો, તમે નામ સાંભળ્યું ને, અમીર ખુસરો થઈ ગયા હતા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવા પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની પણ એમણે રચના કરી હતી. હવે ચલો આ ખલજી વંશ પછી જે તુગલક વંશ ની શરૂઆત થાય છે, તો અહીંયા એનો સમયગાળો છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. ઈસવીસન 1320 થી 1414 નો સમયગાળો તુગલક વંશ તરીકે ઓળખાય છે. ઓકે, એમના સ્થાપક કોણ હતા? તો ગિયાસુદ્દીન તુગલક. આ તુગલક વંશના સ્થાપક કોણ હતા? તો ગિયાસુદ્દીન તુગલક, એમના સ્થાપક. યાદ રાખજો, સ્થાપક ગિયાસુદ્દીન તુગલક. ઓકે, તો આ વંશનો જે સ્થાપક ગિયાસુદ્દીન તુગલક હતો. હવે એ પ્રતિભાવિત સુલતાન હતો, એટલે કે પ્રતિભાવંત સુલતાન પણ હતો. એટલે કે આ ગિયાસુદ્દીન તુગલક જે છે આપણે એને કહી શકીએ મોહમ્મદ બિન તુગલક પણ આપણે એને કહી શકીએ. એમનું નામ મોહમ્મદ બિન તુગલક પણ આપણે કહી શકીએ, અને ગિયાસુદ્દીન તુગલક પણ આપણે એને કહી શકીએ. જેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં આવી. બરાબર, જેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં આવી. પણ અહીંયા ખાસ એક સમજવા જેવી બાબત જે છે કે જે આ મોહમ્મદ બિન તુગલક જે છે એને ઇતિહાસકારો ગાંડો સુલતાન કહે છે. શું કહે છે? ગાંડો સુલતાન કહે છે. શા માટે એને ગાંડો સુલતાન કહે છે એ વસ્તુ અહીંયા આપણે સમજીએ. કારણ કે એમણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. જો ઇતિહાસકારો એને આ મોહમ્મદ બિન તુગલક જે છે એને ગાંડો સુલતાન કહી દીધો કે કંઈક ને કંઈક તો કારણ હશે ને. તો એણે શું કર્યું? દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થયો. હવે આ વળી શું? પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે કે એક પ્રકારનું આપણે ચલણ કહી શકીએ. ચલણ એટલે કે અત્યારનું જે ડિજિટલ આપણે જે વાપરીએ છીએ એ પ્રમાણેનું એ સમયે એમણે યોજના બનાવી હતી, પરંતુ સક્સેસ ગઈ નહીં, એમને સફળતા મળી નહીં હતી. કારણ કે એ સમયે જે સમયના લોકોને આ મુદ્રા પ્રયોગ ડિજિટલ વિશે એટલી જાણ ન હતી. લોકોના મગજમાં ઘૂસતું નહીં હતું કે આ મુદ્રા પ્રયોગ છે શું. હવે આ જે મોહમ્મદ બિન તુગલક એમને સારો વિચાર આવ્યો હતો, પરંતુ એ સમયના લોકોને આ પ્રતીક એટલે કે આ ચલણ વિશે ખાસ ખબર ના હતી. બરાબર, એટલે જ્ઞાનનો અભાવ હતો. પરંતુ આ યોજનામાં વ્યવહારિકતાનો અભાવ જોયું ને, આ વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે એ નિષ્ફળ ગઈ. આ જે યોજના છે મુદ્રા પ્રયોગ, એ યોજના નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તરંગી યોજનાઓ સ્થાન પામી. હવે આ તરંગીનો મતલબ થાય છે ગાંડો. તરંગીનો મતલબ થાય છે ગાંડી યોજનાઓ. બરાબર, તો આપણને એ બી સવાલ આવી શકે છે કે ગાંડો સુલતાન કોણ? ગાંડો સુલતાન કોણ હતો? ગાંડો સુલતાન તો મોહમ્મદ બિન તુગલક. બરાબર, હવે
મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. હવે અહીંયા ખાસ આ લાઈન યાદ રાખવાની છે, કારણ કે ઘણીવાર આગળ જે પરીક્ષાઓ, જે કોમ્પિટિશન જે પરીક્ષાઓ એમાં પણ આ પૂછાઈ ગયો છે, જેમાં આ મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર એમનું નામ હતું ઇબ્ન બતુતા. તમને એ રીતે પણ સવાલ આવી શકે જે આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યો હતો? તો મોહમ્મદ તુગલક એટલે કે મોહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ એટલે કે એમનો જ પિતરાઈ ભાઈ જે છે મોહમ્મદ તુગલકનો બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદીએ આવ્યો. બરાબર. હવે આ મોહમ્મદ બિન તુગલકનો જે એના પછી એમનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ ગાદીએ આવે છે. હવે ફિરોજ શાહ તુગલકનું પણ અવસાન થઈ જાય છે. ત્યારબાદ તૈમુર લંગે દિલ્હી પર એણે આક્રમણ કર્યું. આ તૈમુર લંગે છે ને એ ખૂબ ખરાબ વ્યક્તિ હતો, મને જરા ગમે નહીં. આ તૈમુર લંગે એ ખૂબ ખરાબ વ્યક્તિ એટલે વિશ્વનું આમ જોઈએ ને તો આક્રમક ખોર કહી શકાય એવો વ્યક્તિ હતો. એ કંઈક સામ્રાજ્ય મેળવવા માટે નહીં, પરંતુ એ કોઈ પણ વિસ્તાર હોય એને ફક્ત ને ફક્ત લૂંટવાનો એને વિચાર આવતો હતો, લૂંટી જ લેવાનો, બસ જે મળ્યું એ લૂંટી લેવાનો, એવી રીતના એ આક્રમણ કરતો હતો. એમણે આ ફિરોજ શાહ અને તુગલકના અવસાન બાદ તૈમુરે દિલ્હી પર 1398માં, યાદ રાખજો, ઈસવીસન 1398માં એમણે આક્રમણ કર્યું અને વધારે નહીં પણ 1 વર્ષ સુધી એમણે ત્યાં રાજ કર્યું. દિલ્હી પણ એમણે આક્રમણ કર્યું અને પછી એણે બધું ત્યાંનું જે તે વસ્તુ બધું છે એણે લૂંટી લીધું. 1 વર્ષની અંદર એમણે બધું લૂંટી લીધું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા જે ખૂબ મોટી હતી એ નાની બની ગઈ. બરાબર, મર્યાદિત બની ગઈ. એટલે કે આ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. બરાબર, એમનો વિચાર એ હતો કે સામ્રાજ્ય જીતીને પછી ત્યાં વિકાસ કરવાનો એવું એનો વિચાર ન હતો, પરંતુ ત્યાં જે વિસ્તાર એ જીતે છે ત્યાં એ લૂંટફાટ કરે છે. બરાબર, એટલે ત્યાંની જે સત્તા જે છે એ હચમચી ગઈ અને તુગલક જે તુગલક વંશ હતો ત્યાં એનો અંત આવે છે અને એણે જે વિકાસ કર્યો હતો એ ખૂબ નાનો થઈ ગયો, મર્યાદિત બની જાય છે. હવે આ તુગલક વંશ પછી સૈયદ વંશ અને લોડી વંશ આવે છે. હવે આ બે વંશમાં ખાસ છે નહીં, પરંતુ આપણે એ વાત કરવાની છે સૈયદ વંશની વાત કરીએ તો સૈયદ વંશ જે છે એ 1414 થી 1451, બરાબર, 1414 થી 1451 દરમિયાન એમના સ્થાપક કોણ હતા? તો એમના સ્થાપક ખિજર ખા, બરાબર, ખિજર ખા. હવે ખિજર ખાએ એમની સ્થાપના કરી હતી. અહીં જો તુગલક વંશના શાસનના અંત પછી ખિજર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. હવે આ સૈયદ વંશ ખૂબ ટૂંકો છે. જેવો આ વંશ ખતમ થાય છે કે ઈસવીસન 1451માં બહલોલ લોદી નું રાજ ચાલે છે. એટલે કે સૈયદ વંશ બાદ એનો અંત બાદ બહલોલ લોદી એ એની વંશની સ્થાપના કરે છે. તો લોદી વંશની સ્થાપનાની શરૂઆત થાય છે. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન હતો. અહીં આપણે આગળ જોયા ગયા હતા ને કે જે 5 વંશ હતા એમાંના જે 4 વંશ જે હતા એ કેવા હતા? તુર્કી હતા. જ્યારે લોદી વંશ જે હતો એ ફક્ત અફઘાની એટલે કે અફઘાની શાસક
હતો. બરાબર. તો એ અફઘાની શાસક આ જ છે બહલોલ લોદી. કોણ? બહલોલ લોદી. એ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કહેવાય છે. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. હવે જે પ્રથમ જે શાસક જે હતો એમનું નામ હતું બહલોલ લોદી, અને બહલોલ લોદી બાદ જે એમનો અંતિમ જે શાસક જે કહેવાય છે એ ઇબ્રાહિમ લોદી હતો. હવે અહીંયા એક વાત ખાસ આપણે યાદ રાખવાની છે કે ઇબ્રાહિમ લોદી, યાદ રાખજો હા, અહીંયા આપણે એક સ્ટોરી કહીએ કે ઇબ્રાહિમ લોદી છે એમના એક કાકા હતા, ચાચા કહીએ, અંકલ કહીએ, જે બી કહીએ. હવે એ કાકાનું નામ હતું દૌલત ખાન. શું નામ હતું? દૌલત ખાન. એ કોણ હતા? તો ઇબ્રાહિમ જે લોદી હતા, ઇબ્રાહિમ લોદીના કાકા, એનું નામ હતું દૌલત ખાન. હવે આ દૌલત ખાન ને કોઈએ લાલચ આપી, અને લાલચ આપીને કામ કરાવ્યું કે તમને આ મળશે તે મળશે, પણ દૌલત ખાનને કશું મળ્યું નહીં. બરાબર. હવે કશું મળ્યું નહીં એટલે એમને પછી મનમાં એમ થયું કે હવે શું કરું. તો એ દૌલત ખાન લોદી જે છે એ મૂળ અફઘાન શાસક બાબર, મૂળ અફઘાનના શાસક એવા બાબર પાસે એ જાય છે. કોણ? ઇબ્રાહિમ લોદીના કાકા દૌલત ખાન એ બાબર પાસે જાય છે. ક્યાં? અફઘાનમાં જાય છે. બરાબર. ત્યાં જઈને કહે છે કે હું દિલ્હીનો રાજા ઇબ્રાહિમ લોદી નો કાકા છું. બરાબર. એ બાબર પાસે જાય છે અને એ બાબરને કહે છે કે હું ઇબ્રાહિમ લોદી એટલે કે દિલ્હીનો જે રાજા ઇબ્રાહિમ લોદી છે એનો કાકા છું, મારું નામ દૌલત ખાન છે. અને ત્યાં જઈને એવું કહે છે કે જો તમે દિલ્હી આવો, તમને દિલ્હી જોઈએ છે, તો મારી સાથે દિલ્હી આવો, દિલ્હી પર આક્રમણ કરો, અને દિલ્હીથી જ્યારે તમે પાછા જાઓ ત્યારે જે વધે ઘટે એ પછી મને સોંપી દો. બરાબર. અને મારા જે ભત્રીજો એટલે કે એમનો જે કાકા ઇબ્રાહિમ લોદીનો કાકા દૌલત ખાન, તો એમનો જે ભત્રીજો ઇબ્રાહિમ લોદી, તો ઇબ્રાહિમ લોદીને ખતમ કરી નાખો. આવું કહ્યું એટલે બાબરે ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે. એ બંને વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે. 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે, જેમાં ઇબ્રાહિમ લોદીનો પરાજય થાય છે અને બાબર જીતી જાય છે. અહીંયા જે સલ્તનત યુગ છે એ સલ્તનત યુગનો અંત આવે છે. એટલે કે જે અત્યાર સુધી જે દિલ્હી સલ્તનત યુગ ચાલતું હતું, બરાબર, એનો અંત આવી જાય છે. જેમાં આપણે વાત કરીએ ને હમણાં કે ગુલામ વંશ છે, ખલજી વંશ છે, બરાબર, તુગલક વંશ છે, ઓકે, અને સૈયદ વંશ, પછી લોદી વંશ. તો આ બધા વંશ એટલે કે જે દિલ્હી સલ્તનત યુગ જે ચાલતું હતું એનો અંત આવી જાય છે. ક્યારે? 1526માં. અને એનો અંત પછી મુઘલ શાસનની શરૂઆત થાય છે. બરાબર. આ મુઘલ શાસનની શરૂઆત કોણ કરાવે છે? તો બાબર કરાવે છે. કોણ કરાવે છે? તો બાબર કરાવે છે. ઓકે. હવે અહીંયા આપણે દિલ્હી સલ્તનતની હવે અહીંયા જે મુઘલોનું જે શાસન ચાલે છે, બરાબર, તો 1526માં મુઘલ શાસન જે ચાલતું હતું. હવે આમાં જે આ સમય દરમિયાન
જે દિલ્હી સલ્તનત યુગ હતો એ સમય દરમિયાન રાજ્ય વ્યવસ્થા કેવી હતી? બરાબર, રાજ્ય વ્યવસ્થા કેવી હતી? અત્યાર સુધી આપણે જોઈએ જે 5 વંશોની વાત કરી એમાં જે રાજ્ય વ્યવસ્થાની વાત કરીએ તો એમાં આ શાસન માં કેન્દ્રમાં જે સુલતાન મહત્વનો હતો. બરાબર, સુલતાન મહત્વનો એટલે સુલતાનને સર્વોપરી ગણવામાં આવતો હતો. ઈસવીસન 13મી સદીમાં સ્થાપાયેલી દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ અલગ હતી. આપણે 12મી સદી બરાબર પછી 13મી સદીમાં દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. એ શરૂઆતમાં જ આપણે જોયું હતું બરાબર ને, દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ જેમાં દિલ્હી એ વેપારની દ્રષ્ટિએ ખૂબ આગળ હતું. જેમાં દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન એ મુખ્ય હતો. કોણ? સુલતાન મુખ્ય હતો. એટલે કે જે શાસનમાં જે પણ આખરી જે નિર્ણય લેવાય છે એ સુલતાનને જ માનવામાં આવતી હતી. જેમાં સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રી મંડળ, આ જોજો, સુલતાનને જો સર્વોપરી તો સુલતાન કહેવાય જે છે, પરંતુ એને મદદ કરવા માટે એક મંત્રી મંડળ, જેમ આપણું ભારતનું મંત્રી મંડળ હોય ને એવી રીતના આમાં મંત્રી મંડળ પણ હતું. અને મંત્રી મંડળના એમાં મંત્રીઓ હોય છે. બરાબર, એમાં મંત્રીઓ હોય છે અને મંત્રીઓ અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરે. હવે આ જે એને મદદ કરવા મંત્રી મંડળ રચાતું હતું અને મંત્રી મંડળમાં મંત્રીઓ કોણ રચતું હતું? તો સુલતાન રચતો હતો. એટલે જે બી કામ કરે, જે પણ નિર્ણય લે એ સુલતાન કરતો હતો. બરાબર, એટલે કે જે સુલતાનને મુખ્ય પોતે એ બધું રાજ ચલાવતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. જે આ શાસન વ્યવસ્થા જે છે એ કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. આગળ જોઈએ કેન્દ્રીય શાસન. એ સમયે કેન્દ્રીય શાસન કેવું હતું? એટલે કે એ કેવું શાસન ત્યાં કરવામાં આવતું હતું? તો સુલતાન પછી મંત્રી મંડળ મુખ્ય હતું. એટલે પ્રથમ તો સુલતાન, પ્રથમ કોણ આવે છે? સુલતાન. ત્યારબાદ મંત્રી મંડળ આવે છે. એટલે એની જે મદદ કરવા માટે જે રચના થતી એ મંત્રી મંડળ. અને મંત્રી મંડળની અંદર મંત્રીઓ જે રચાતા કોના દ્વારા? એ સુલતાન દ્વારા જ રચાતા હતા. હવે આ સુલતાન પછી મંત્રી મંડળ મુખ્ય હતું. એમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. આ ખાસ યાદ રાખજો, સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. હવે વજીર એટલે શું? તે અત્યારે જે આપણે પ્રધાનમંત્રી જે કહેવાય ને ભારતના પ્રધાનમંત્રી, તો આ એની એવો જ શબ્દ છે વજીર. વજીર પણ એ મુસ્લિમ શબ્દ છે વજીર. બરાબર, જે વહીવટી તંત્રનો વડો કહેવાતો. વહીવટી એટલે જે વહીવટ કરવાનો એ આ વજીર કરતો હતો. એટલે કે વહીવટ તંત્રનો વડો કોણ? વજીર. આ ઉપરાંત મંત્રી મંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રી મંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. ઓકે, તો અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. એટલે કે કોના સમયમાં? અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર, જે અત્યારે આપણે પત્ર વ્યવહાર વિભાગને એ જોયું હમણાં, એમાં ટપાલ વ્યવસ્થા જે છે એ કોના સમયમાં? અલાઉદ્દીન ખલજીના સમયમાં અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા, રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને આપણે કહી શકીએ. ઓકે, ત્યાર પછી આપણે પ્રાંતીય શાસનની વાત કરીએ તો પ્રાંતીય શાસન એટલે શું? પ્રાંતીય શાસન એટલે કે જે તે પ્રાંતીય શાસન સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. એટલે કે જે બી કોઈ સલ્તનત કાળમાં એ સમય દરમિયાન
કોઈ પ્રાંત હોય અને પ્રાંતમાં અ, કોઈ ખાસ વ્યક્તિ હોય કે જેની પાસે 100, 200, 1000 જેટલા કોઈ સૈન્ય હોય છે, બરાબર. તો એ વિસ્તારનો મુખ્ય વ્યક્તિ એ ગણાતો હતો, બરાબર. જાગીરમાં એટલે દરેક જગ્યાએ આવી પ્રમાણે જાગીરમાં વહેંચવામાં આવતી હતી. હવે આ જાગીર એ જાગીર પતિને બનાવી દેવામાં આવતો હતો, એટલે કે ત્યાં જે કોઈ ખાસ વ્યક્તિ ખાસ મુખ્ય માણસ હોય તો એને જાગીર પતિ બનાવી દેવામાં આવતો હતો. એટલે કે એ ઇકતા છે એમ કહેવાતો, એને ઇકતાનો વડો પણ કહેવામાં આવતો હતો, એને ઇકતેદાર કે મુક્તિ, બરાબર. વડો, વડાપાઉં જે કહીએ એ, ઓકે. વડાપાઉં. હવે જો પ્રાંતની વાત કરીએ તો પ્રાંતની કારોબારી એ ન્યાયતંત્રનો વડો કહેવાતો હતો. પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો કોણ કહેવાતો હતો? ઇકતેદાર કે મુક્તિ. જે ખાસ એને માણસને જે નક્કી કરવામાં આવે છે એ ત્યાંનો ન્યાયતંત્રનો વડો કહેવામાં આવતો હતો. હવે એનું કાર્ય શું? તો જમીન મહેસૂલ એકત્ર કરવાનું, સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું હતું. હવે અહીંયા કે જે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપવામાં આવતું હતું. કે એનો મતલબ એમ કે જો પોસિબલ હોય તો ત્યાં સુધી રાજાની સેન્ટ્રલ ફોર્સ, કોઈ રાજા હોય એ રાજાની જે સેન્ટ્રલ ખાસ એની જે ફોર્સ હોય છે એ ફોર્સને જ મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ જે ઇકતેદાર કે મુક્તિ જે પ્રાંત હોય છે એમાં જે નક્કી કરાયેલા જે જાગીર હોય છે, ખાસ માણસ હોય છે, હવે એ ઇકતેદારની સેના એટલું બધું મહત્વ એ સેનાને વધારે મહત્વ આપવામાં આવતું ન હતું. જો એની જરૂર ક્યારે પડે ખાસ એટલે એની જરૂર પડે ત્યારે જ એને કામ સોંપવામાં આવતું હતું. પછી આ ઇકતેદાર કે જે મુક્તિ એ પાછા કેવું હોય છે કે એ ફૂલાઈ જાય પાછા. એ પાછા એમ કહેતા હોય કે અમારી જરૂર પડે તો કેજો, પછી એમ નહીં કહેતા કે બોલાવ્યા નહીં, એમ પણ એ કહે છે, બરાબર. આ તો એક હસવાની વાત છે. હવે રાજાને ખબર હતી કે આ બેટા ગમે ત્યારે સંભળાવે, એટલે કે ઇકતેદાર જે છે ગમે ત્યારે આવીને સંભળાવી જાય એવું રાજાને લાગતું હતું. એટલે કે રાજા શું કરે કે એની જે ફોર્સ જે છે એને જ મહત્વ આપતી હતી, બરાબર. હવે અહીંયા આપણે જોઈશું સ્થાનિક શાસન, કે જે સ્થાનિક શાસન જે તે પ્રાંત હોય એ પ્રાંતનું જે શાસન કેમનું ચાલતું હતું. તો પ્રાંત પછીના એકમને જિલ્લો કહેવામાં આવે છે, બરાબર. જિલ્લા અને તાલુકા વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ કહેવાય છે અને પરગણા કહેવામાં આવે છે. એટલે અહીંયા ખાસ આપણે સમજવાનું છે કે પ્રથમ જે છે એ પ્રાંત કહેવાય છે અને ત્યાંની શાસન પ્રણાલી કેવી હતી? શાસન તો પ્રથમ પ્રાંત. પ્રાંત મતલબ કે કોઈ પ્રદેશ. પ્રાંત એટલે કોઈ પ્રદેશ. એના પછી શું આવે? જિલ્લો આવે. એના પછી શું આવે? જિલ્લો આવે છે. અને જિલ્લાને શીખ કહેવામાં આવતું. જિલ્લાને શીખ કહેવામાં આવતું હતું. ત્યાર પછી તાલુકા આવે છે. તાલુકાને પરગણા. પરગણા. તાલુકાને પરગણા કહેવામાં આવે છે. પછી તાલુકા પછી શું આવે? ગામડાઓ આવે એટલે ગામ, બરાબર. તો આ પ્રમાણેનું શાસન હતું. પ્રથમ પ્રાંત, પછી જિલ્લા, તાલુકા, ગામ. પરંતુ અહીંયા શબ્દ આપણે લેવાનો છે પ્રાંત પછી શીખ, શીખ પછી પરગણા, પરગણા પછી ગામ, બરાબર. તો પ્રાંત પછીના એકમને જિલ્લા કહેવાય છે. જિલ્લા અને તાલુકા આપણે અહીંયા વાત કરી એ પ્રમાણે વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. હવે એના પછીનો જે ગામ આવે છે, ગામનો વહીવટ મુખી કે મુકાદમ કરતો. મુખી કે મુકાદમ કરતો, જે ગામનો વહીવટ જે માણસ કરે એને મુખી કહેવામાં આવે અથવા તો મુકાદમ કહેવામાં આવે. તેને પટવારી કે કારકુન મદદ કરતા હતા. આ ખાસ એને આ ગામનો જે મુખ્ય હોય, મુખી કે મુકાદમ કહીએ, એને કોણ મદદ કરે છે? પટવારી અથવા અને કારકુન મદદ કરતા હતા. ત્યારબાદ હવે આપણે અહીં કિલ્લા અને અન્ય બાંધકામની વાત કરીશું. તો કિલ્લા દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં
ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થાય. કેમ કે એ પહેલા તો કશું કોઈ વિકાસ થયો નહીં હતો, બરાબર. તો એ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ 13મી સદી, બરાબર. તો એ ત્યારે ભારતમાં જે ઇસ્લામિક શૈલી કે આ લોકો જે છે તુર્કી જે છે એ ત્યાંના હતા, બરાબર. ત્યાંના તુર્કીનું જે સ્થાપત્ય કંઈક અલગ પ્રકારનું હતું. એ ક્યાં આવ્યું? ભારતમાં આવ્યું. એટલે તમને આ પ્રમાણેના તમને જોવા મળે, કંઈક અલગ જોવા મળે છે. તો ભારતમાં ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ. કારણ કે ભારતમાં એ પહેલા આવું સ્થાપત્ય જોવા મળતું હતું. એ જે પશ્ચિમી જે દેશો જે છે, તુર્કી ઇસ્લામિક દેશો જે છે, ત્યાંના જે સ્થાપત્યો છે એ ત્યાંના જેવાની નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાન, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ ગઈ. એટલે કે આ દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કેટલાક કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા અને મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ ગઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. કોના સમયમાં? કુતુબુદ્દીન ઐબકના સમયમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. હવે કુતુબુદ્દીન ઐબકે બંધાવેલી બીજી મહત્વની ઇમારત, એ ઇમારતનું નામ હતું કુતુબ મિનાર. ઓકે, તો પહેલી જે મસ્જિદ હતી, મસ્જિદનું નામ શું હતું? કુવત-ઉલ-ઇસ્લામ. જે કુતુબ મિનાર જે બંધાવેલી, કોણે બંધાવેલી હતી? કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીનના સમયમાં જ તેનો એક જ માળ બાંધી શકાયો હતો. પછી એમનું મૃત્યુ થઈ ગયું હતું. આ કુતુબ મિનાર જે છે એ કુતુબ મિનારનો એક માળ બાંધવામાં આવ્યો હતો. પછી એમનું મૃત્યુ થઈ ગયું હતું. હવે મૃત્યુ પછી એમનો જમાઈ જે છે ઇલ્તુમિશ આવે છે. તો બાકીનું જે કામ કોણે કરાવ્યું? ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું, બરાબર. હવે ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. એટલે હજી પણ વધારે કામ તો એને પૂર્ણ કરાવ્યું, પરંતુ જીર્ણોદ્ધાર જે કરવાનું બાકી હતું, એટલે ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઓકે, આ પણ યાદ રાખજો કે કયા શાસકે જે કુતુબ મિનાર છે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? તો તુગલક અને સિકંદર લોદીએ. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત છે ધાઈ દિનકા ઝોપડા. ઓકે, તો આ કુતુબુદ્દીન ઐબક વિશે આપણે ખાસ સમજવાનું છે. કુતુબુદ્દીન ઐબક વિશે કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદ, પછી એમણે કુતુબ મિનાર ની ઇમારત, પણ કુતુબ મિનાર જે પૂરેપૂરું બાંધી ન શક્યો હતો, એક જ માળ. પછી એમનો બાકીનું જે કામ જે છે ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. ફિરોજ શાહ અને તુગલક સિકંદર લોદીએ એમનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કુતુબુદ્દીન જે ઐબકે જે છે એક બીજી ઇમારતની રચના પણ કરી હતી, અને એ ઇમારતનું નામ છે ધાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેર ક્યાં આવેલી છે? ધાઈ દિનકા ઝોપડા એ અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. એટલે કે આ ઇલ્તુત્મિશ જે છે એના સમયમાં સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ ત્યાર પછી જે છે ગુલામ વંશ પછી ખલજી વંશ આવે છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા કોણે બંધાવેલા હતા? અલાઉદ્દીન ખલજીએ. તો એના પરથી અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું.
સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ મસ્જિદનું નિર્માણ પણ થયું હતું. એટલે કે છેલ્લે છેલ્લે જે સૈયદ અને લોધી વંશ આવ્યા, એ વંશ શરૂ થયા ત્યારે મકબરા બરાબર અને મસ્જિદનું પણ નિર્માણ થયું હતું, જેમાં બંને ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. અહીં ચિત્ર તમે ધાઈ-દિનકા ઝોપડા જોઈ શકો છો. આ કોણે બંધાવ્યો હતો? તો કુતુબુદ્દીન એબકે આ ધાઈ-દિનકા ઝોપડા બંધાવ્યો હતો. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આપણે જોઈશું વિજયનગર સામ્રાજ્ય. આ ખાસ એક મહત્વનું સામ્રાજ્ય છે વિજયનગર સામ્રાજ્ય. તો વિજયનગર સામ્રાજ્યની વાત કરીએ તો ઈસવીસન 1336 બરાબર, ઈસવીસન 1336 થી લઈ ઈસવીસન 1646, એટલે કે આ સમયગાળ કુલ 310 વર્ષ. કેટલા? કુલ 310 વર્ષ સુધી આ સામ્રાજ્ય ચાલ્યું હતું. એના સ્થાપક, હવે આ જે વિજયનગરના સ્થાપક કોણ હતા? તો હરિહરરાય અને બુક્કારાય. બરાબર, હરિહરરાય અને બુક્કારાય બરાબર, એમની સ્થાપના કરી હતી. હવે એમના ગુરુનું નામ હતું સ્વામી વિદ્યારણ્ય. બરાબર, એના વિશે પણ આપણે અહીં ચર્ચા કરીશું. તો વિજયનગર સામ્રાજ્ય તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. આપણે વિજયનગર અને બહમ રાજ્ય વિશે થોડીક માહિતી મેળવીએ. તો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ હતા. બરાબર, એ બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી ઈસવીસન 1336. આ હરિહરરાય અને બુક્કારાય બે ભાઈઓ હતા. એમણે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. આ ખાસ લાઈન યાદ રાખજો કે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. કોણે? તો હરિહરરાય અને બુક્કારાય બે ભાઈઓએ. ત્યારે ઈસવીસન 1336. શરૂઆતમાં તો આ નગર તેમના ગુરુનું નામ યાદ રાખ્યું, ગુરુ સ્વામી વિદ્યારણ્ય. ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામ, એમના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. આ વિજયનગર જે છે પહેલા તો વિદ્યાનગર તરીકે ઓળખાતું હતું. પાછળથી એટલે કે પછીથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર, એટલે કે એમના જે સમ્રાટ, એમના જે લશ્કર હતું, એમની સફળતા મળી. એના સફળતાના કારણે વિદ્યાનગરનું નામ વિજયનગર તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર, ઓળખાયું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. આ ખાસ યાદ રાખજો. હરિહરરાય, બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ નામ પણ કેવા એવા છે. સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ એ શાસન કર્યું. હવે આપણને આ ક્રમ યાદ રાખવો પડે તો તુલુ કરીએ. બરાબર ને? તો અહીંયા પહેલા તો આપણે યાદ રાખવું પડશે ઉલુ. આપણે આને યાદ રાખવા માટે ઉલુ યાદ રાખવું પડશે. બરાબર ને? વિજયનગર સામ્રાજ્યમાં પહેલું જે છે સંગમ વંશ, પછી સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ. આ ક્રમ યાદ રાખજો. પહેલો છે સંગમ વંશ, બીજો સાલુ વંશ, ત્રીજો તુલુ વંશ અને ચોથો અરવિંદુ વંશ. એના વિશે એ શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશના શાસન પછી તુલુ વંશની સ્થાપના થઈ. એટલે કે પ્રથમ જે છે સંગમ વંશ હતો, પછી સાલુ વંશના શાસન પછી તુલુ વંશની સ્થાપના
થઈ. ઓકે, હવે આ તુલુ વંશ આવે છે અને તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક, તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો. એટલે કે આજે કૃષ્ણદેવરાય જે છે એ ફક્ત ને ફક્ત તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો. ઓકે, તો એટલું જ તે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ એને મળ્યું હતું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટ તંત્રની ઉપેક્ષા કરી ન હતી. હવે એમનું જીવન જે છે કૃષ્ણદેવરાયનું જીવન યુદ્ધ ભૂમિ પર, બરાબર, આ ખાસ બાબત. હવે યુદ્ધ ભૂમિ પર એટલે એમ કહેવાય છે કે આ કૃષ્ણદેવરાય જે છે ઘણા બધા યુદ્ધો કર્યા હતા, લગભગ 150-200 થી પણ વધારે યુદ્ધો કર્યા હતા. પણ એવું પણ કહેવામાં આવે છે કે એટલા યુદ્ધોમાં એમની હાર થઈ નહીં, બધે જ યુદ્ધ એ જીત્યો હતો. બરાબર, કોઈ પણ યુદ્ધ જે એ હાર્યો નહીં હતો. એટલે એના માટે એને સર્વશ્રેષ્ઠ શાસક, સર્વશ્રેષ્ઠ રાજા પણ કહેવામાં આવતો હતો. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. હવે કૃષ્ણદેવરાય જે છે એક યુદ્ધવીર હતા, રાજા હતા, સાથે સાથે એ પોતે વિદ્વાન પણ હતા. એમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાની વાત કરીએ તો ઉત્તેજનાને કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ પામ્યા. આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાતા હતા? તો કૃષ્ણદેવરાય. આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાણ પામ્યા? કૃષ્ણદેવરાય. હવે આ કૃષ્ણદેવરાયના અવસાન બાદ, કૃષ્ણદેવરાયનું અવસાન થાય છે અને અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થઈ ગયા. બરાબર, હવે 23 જાન્યુઆરી 1565 ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થાય છે. કોની સામે? તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોએ જે બનાવેલો એક સંઘ હતો એમની સામે આ વિજયનગરનો પરાજય થાય છે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. ઓકે, સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું નહીં એટલે કે ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. હવે આપણે વાત કરીશું બહમનીનું રાજ્ય. બહમનીનું રાજ્ય એટલે ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 સમયગાળો છે. તુગલક વંશના સમયમાં દખ્ખણમાં જફર ખાને એટલે કે ઈસવીસન 1347 તુગલક વંશના સમયમાં જ દખ્ખણના જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. કોણે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જફર ખાને કરી હતી. બરાબર, આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી. જફર ખાન જે છે એ જફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી ને, તો એમણે અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર રહ્યું.
બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન પણ નોંધપાત્ર રહ્યું. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બિદર ખસેડી અને બિદરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર, વજીર એટલે તમને ખબર છે પ્રધાન આપણે જે કહીએ, મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. એટલે કે મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર કોણ હતો? મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. એટલે કે કોના સમયમાં? મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની ગઈ. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી ગઈ અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત પણ આવી ગયો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોડા, બિલ અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. કયા કયા? બીજાપુર, અહમદનગર, ગોલકોડા, બિદર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. ત્યાર પછી હવે લાસ્ટ દિલ્હી સલ્તનત શાસનનો અંત આવે છે. હવે આ દિલ્હી શાસનનો અંત ક્યારે આવે છે? તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબક દ્વારા થઈ હતી. એટલે કે જ્યારે પ્રથમ જે છે એ શરૂઆત વાત કરીએ તો એની સ્થાપના, દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે? કુતુબુદ્દીન એબકથી થઈ હતી. અને કુતુબુદ્દીન એબકથી થઈ અને કેટલા? 320 વર્ષ સુધી. કેટલા? 320 વર્ષ સુધી. 320 વર્ષ પછી પણ ઈસવીસન 1526માં, બરાબર, ઈસવીસન 1526 આગળ આપણે ભણી ગયા પ્રમાણે ઇબ્રાહિમ લોડી અને બાબર વચ્ચે યુદ્ધ થયું. એમાં ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોડીના શાસનનો અંત આવ્યો અને પછી મુઘલ શાસનની શરૂઆત થઈ હતી. એટલે કે ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનત શાસનનો પણ અંત આવી ગયો, અસ્ત થઈ ગયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. એટલે કેટલાક આમાં જે દિલ્હી સલ્તનત શાસનમાં તો ઘણી જગ્યાએ વચ્ચે વચ્ચે યોગ્ય અને શક્તિશાળી રાજવીઓ આવ્યા, પરંતુ ઘણીવાર અમુક જગ્યાએ એવા પણ આવ્યા કે જે નિર્બળ હતા. બરાબર, નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા હતા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત, એ ન્યાયે તેનું પતન થયું. જેવો ઉદય થયો હતો તેવું એનું અસ્ત પણ થઈ ગયું હતું, એનું પતન થઈ ગયું હતું. ઓકે.